હજી એને જય શ્રી કૃષ્ણ તમને કીધું નથી હો. હા યાદ રાખજો. આમ કરીને આમ હા એ થઈ જાય થઈ જાય. હા તમે હું જ ઉતારું, તમે ઉતારતા જ નથી. તારી ભલી થાય. તો ક્યાંથી રહેવા દ્યો અત્યારે, મને આવે છે નીંદર. રાતનું બધું કરવાનું ને પછી પાછું જમવા તે મારા માટે કોફી કેમ મંગાઈ? બધું કરવાનું ને પછી પાછું ઓફિસનું કામ તે મારા માટે કોફી કેમ મંગાઈ? ચૂપ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારે છે ને એડિટિંગ પતાવી દીધું સવારના પોરમાં, અને આ મેડમ જો કામે બેસી ગયા ક્યારના. એને મેં કીધું વ્લોગ ચાલુ કરી, તો એ ના એ વ્લોગ ચાલુ કરવા કહી દીધું. ચાલો ઓફિસ જાય ફટફટ. કાલે જ નવરાત્રી છે, કાલ જવાનું છે ગરબા રમવા માટે. પ્રી નવરાત્રીમાં બધા જાય, પણ આપણે એમાં નથી જવું. પ્રીમાં આપણે ઓરિજિનલમાં જ મજા આવે. પ્રીમાં જોઈએ હવે અમે કાલે ક્યાં જાય છે નક્કી નથી, ડિસાઇડેડ નથી, પણ બ્લોગ તો આવશે મસ્ત. ચાલો હાલે હું જાઉં છું ઓફિસ, મોડું થાય. કેમ મારા શું બહુ આ લોકોને રજા થાય છે ગાંધી જયંતિ, અમારે નથી. બોલ નવરાત્રીનો પ્રોગ્રામ થવાનો છે, એટલા માટે ગાડી છે ને એ આ સાઈડ રખાવી છે. જો અહીંયા રખાવી છે. અને કદાચ આજે છે ને તો લડ્ડુ મહારાજની રીલ શૂટ કરવાની છે, પંખાવાળી. પેલી કોને કોને રીલ જોઈ છે કમેન્ટ કરજો, ને આજે અમે કરશું. ચાલો અત્યારે ઓફિસ નીકળી. આજ તો સવારમાં બહુ પબ્લિક જ નથી દેખાતું. ચાવાળા બહુ ઓછા છે, કેમ કે આજે મને એમ છે મોસ્ટ ઓફ ને રજા હશે ગાંધી જયંતિની. અમારે જ નથી શું, એટલે મારે દેવાંગીન ભાઈને નથી. ઠીક છે ચલો, નોટ એન ઇશ્યુ. કાંઈ વાંધો નહીં, હવે બ્રેકમાં જ મળીએ. 3 hours later. તો ગાઈસ હું ઘરે આવી ગયો છું, અને અત્યારે છે ને આ ડોલ લઈને બેઠી છે નાવા હાટુ. આ કાલે તમને કદાચ નહોતી બતાવી, આ દહીંની ડોલ ખબર જ હશે ઘણાને, પણ આખી ડોલ ભરીને દહીં લીધું આણે, ને બહુ ગમતી. જેદી જાય ને ડીમાર્ટમાં તો અહીંયા જોવે કે લેવી લઈ. મેં એટલું દહીં કોણ ખાવે, આજ વખતે લઈ લીધી. હમણાં દહીં થોડું વધારે ખાઉં છું. તો જમવામાં છે રોટલી અને મગ ને ભાત. ખાવા માંડી. જો અહીંયા હું બ્લોગ ઉતારું, સવારે ઉતાર્યો હોય. હજી એને જય શ્રી કૃષ્ણ તમને કીધું નથી હો. હા યાદ રાખજો. એમથી ચાલુ કર્યો બ્લોગ. હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? તો અમે અત્યારે જમવા બેઠા છીએ, અને સવારે નાસ્તો ઓછો કર્યો હોય તો મને બહુ લાગી છે ભૂખ, તો અમે જમી લઈએ પ્લીઝ. હા જમલે, બ્લોગ તો ચાલુ કરો. 3 hours later. જો આ ગાંડા થઈ ગયા છે રાતો રાત. બંધ જ નથી થતા, ખબર નહીં શું થઈ ગયું છે. ક્યાં હું ભાઈ હા કર. મન ગાંડો મને જોઈ જોઈ થઈ ગયા ને ગાંડા. જો જો કાર્ડ વયું જાત, પેલું લેપટોપ ઉડી જાત. તે કયા મોકલું મને? પણ તે કયા મોકલું મને? તે કીધું તું ફોન કરીશ, કર્યો. જમવામાં બે લપ કરતા હતા, જમીને અત્યારે અંદર આવી ગયા છીએ, અને અત્યારે જો આ રૂપાડી તૈયાર થાય છે. રૂપાડો. ઓકે, રૂપાડી તૈયાર થાય છે, રૂપાડો. અને હું રેડી થઈ ગઈ છું, કેમ કે અત્યારે બનાવવાની છે રીલ. રીલ રીલ રીલ. શું રીલ રીલ રીલ? આખો દી રીલ રીલ. કઈ પણ અભી તો સ્ટાર્ટ किया अभी नहीं है. ગાઈસ રીલ જોજો, ઇન્સ્ટાગ્રામમાં મસ્ત મસ્ત આવે છે. કાલે તો હું દુબઈ ગયો, સોરી દીબાઈ ગયો તો ફિલ્મ. મજા આવી કે ઝાપડ મારવાની. કેમ મારી હતી ખબર? જો આમ આમ કરીને, એ રીલમાં જોઈ આવશે બધી. આમ કરીને આમ. એમ નથી મારી. તો ચલો એક રીલ શૂટ કરી લઈએ, પછી મળીએ. A few minutes later. તો ગાઈસ રીલ શૂટ કરી લીધી, અને પછી ઘરેથી કોલ આવ્યો તો બેયની ઘરેથી. પછી એક મારા ફ્રેન્ડનો કોલ આવ્યો તો વાત કરી લીધી. થાકી ગયા નહીં અત્યારે તો. લડ્ડુ મહારાજની રીલ કરી હતી ને એ એક રહી ગઈ. બોલો, બીજી રીલ કરી નાખી 2, પણ જે લડ્ડુ મહારાજની મેઇન રીલ પંખાવાળી એ રહી ગઈ. એ કાલ કરવી જો હે, કાલ નવરાત્રીનું તો એ મેળ કરવો જો હે. નવરાત્રીનું તૈયાર થવું કે જાઉં? એ કરશું હાલ ને કાંઈક.
અને કાલે છે નવરાત્રી, તો બધું પ્લાનિંગ હાલે ક્યાં જાવું ક્યાં નહીં. ફ્રેન્ડનો ઈ જ કોલ હતો કે હાલો ક્યાંક રમવા જાય, કોલેજ ફ્રેન્ડ. તો કદાચ કાલે મળશું તો મળાવીશ તમને. કા નક્કી નથી, કામે પતું જોઈએ ને ટાઈમ. કામ આ વખતે તો કામે આને વધારે છે તો ખબર નહીં શું થાય. અને આ વખતે હું ડેઈલી બ્લોગ મૂકું છું. તમે એડિટ ક્યારે કરશો, શું કરશો? એડિટ તો આપણે જ્યારે આવી જાય નવરાત્રીમાંથી ત્યારે પછી એડિટમાં બેસવાનું. થોડીક વાર બેસવાનું, બાકીનું સવારે. એમ જ થાય ને. ઓફિસ ક્યાં જવાનું? 11 વાગે સવારે વહેલું ઉઠીને બેસવાનું. ઓફિસથી આવીને જ્યારે આપણે આટા પીટા કરીએ ને, રસોઈ કરતા હોય કોક આપણા ઘરમાં સભ્યો હોય રસોઈ કરતા હોય ને, ત્યારે આપણે આટા પીટા કરીએ ને એની બદલે ત્યારે થોડોક મોબાઈલમાંથી ડેટામાં લઈને એડિટિંગ થઈ શકે. અચ્છા, અને ત્યારે હે ને સવારથી રાત સુધીમાં કન્ટેન્ટ શું હોય? નવરાત્રી તો રાતે હોય. થઈ શકે હોય એટલો બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય, બપોરે જમ્યું હોય, સાંજે ઘરે આવી ગયા, એટલો કન્ટેન્ટ તો હોય ને, એટલો તો લઈ શકો. હા, એટલો લઈ શકીએ, પણ મેઇન કન્ટેન્ટ બાકી હોય. ઇન શોર્ટ 10% જેવો હોય થઈ જાય. બાકી હોય પણ 10% તો 10% એટલું. હા, એ થઈ જાય, થઈ જાય, થઈ જાય. ચાલો, તો હવે તો નવરાત્રીના બ્લોગ આવશે અને એ પણ બહુ ઓછું શૂટ કરવું છે એટલે ફટફટ તમારે એડિટ થઈ ના. જાય. મેઇન પાર્ટ બતાવી દે. ગાઈસ, કેટલો બ્લોગ બતાવી નવરાત્રીનો કમેન્ટ કરજો. જો કે 15 મિનિટ તમે કીધું જ છે, તો આપણે 15 મિનિટ થાય એટલું કરશું. એમ નહીં, એડિટિંગ એવું જ શૂટ કરવાનું કે જે ફટફટ આપણે મૂકી જ દેવાનું. તમારે બહુ કટ ના કરવું પડે. એમ આમ રોજ કેવું કટ ને એવું કરવું પડે ને. હા, તો એ છે ને, તું ધ્યાન રાખજો. હો હા, તમે હું જ ઉતારું, તમે ઉતારતા જ નથી. તારી ભલી થાય. તો ક્યાંથી રહેવા દો અત્યારે, મને આવે છે નીંદર. તો નીંદર આવે તો હું શું કરું? એમાં લાડવા ખાવ? ખાવ ને, મેં ક્યાં ના પાડી. એ ઘરમાં ખાઈ આવો છો. લાડવા નહીં ભાવતા. અહીંયા ડેટા ટ્રાન્સફર કર્યો છે અને કાલ જવું છે. નિમેશનો કોલ આવ્યો હતો, તો એની ઓફિસથી પાસ આપે છે, મીન્સ પૈસા દઈને પેઇડ પાસ છે. પણ જવું છે સાથે નિમેશ, સિદ્ધાર્થ. ઈ લોકો જાણે સિદ્ધાર્થભાઈ ને એને પૂછશે પછી કે તો આપણે કઈ જેમ કરવું હોય જાવું હોય તો જાય. ભૂમિકા મેસેજ કરું પહેલા કે હું કાંઈ છે નક્કી નહીં જ હોય પહેલા. જાવું હોય તો જાય, કહી દો. કઈ વાંધો નહીં. આપણે છે ને તમને અપડેટ આપશું કાલે મોર્નિંગમાં, તો બન્યા રહેજો બ્લોગમાં. હજી વિચારતા 10 કલાક થાય. હે ચીઝ ચીઝ વેફર ના તારે ખાવી છે? ના ના ના, ખાવાનું આવે હે ને, ખાવાનું જ ઉજે. અત્યારે 11 વાગ્યા તો રસોડામાં વહી ગયો ખાવા. કઈ આપણે જઈ 9 વાગે. હમણાં તમે જા ને ચા બનાવવા. હા, તો ચા બનાવીશ ખાલી. મને નીંદર આવે, મારે વાર ઉઠીને રસોઈ કરવાની છે એટલે જલ્દી એડિટિંગ કરીને હોઈ જાવ. લાવો સારું, ચાલો તાને મોબાઈલ આપું, રીલ એડિટ કરી લે. અને તમને ખબર ના હોય તો હું કહી દઉં કે શોર્ટમાં બધી રીલ હું એડિટ કરું છું. ઓબલા કાલ કીધું તું મેં, બ્લોગ નથી જોયો એના એટલે નથી ખબર. અચ્છા, એવું છે. રોજ સવારે 11 વાગે રીલ આવે છે. અબલા નારી પર એટલો જુલ્મ કરે છે. સવારે ઉઠીને ઘરનું કામ કરાવે, પછી બપોરે જમવાનું મારે એને દેવાનું હોય, બપોરે જમીને ઉઠીને બીજું બધું કામ કરવાનું ને બીજું બધું કરવાનું, અને પછી પાછું ઓફિસનું કામ, જોરથી બોલો, પછી કાંઈ પાછું નથી ઓફિસનું કામ કરવાનું, અને પછી પાછું રાતનું બધું કરવાનું, ને પછી પાછું જમાવે. મારા માટે કોફી કેમ મંગાવી? બધું કરવાનું, ને પછી પાછું ઓફિસનું કામ. તે મારા માટે કોફી કેમ મંગાવી? કે વાત ન છે. ઘરનું કરવાનું, બહારનું કરવાનું, નવરાત્રીનું કરવાનું. કોફી કેમ મંગાવી? કપડાં ક્યાં પહેરવા, ચૂપ. તોય મને રાતે એમ કહે કે તારે એડિટ કરીને જોવાનું. ગાઈસ, આને ઓલી રીલ ઉતારવા દેવી છે. ઓલી નથી છોકરી આમ રોતા રોતા બોલે. કઈ ઓલી હવે ઓલી સાસરે એમ વિચાર્યું સાસરે જઈને જલસા છે. माँ मुझे ले जाओ यहाँ से, मुझे यहाँ नहीं रहना है. પછી એમ કે ઓલી છોકરી એમ કે સાસરેથી તું એમ કહે છે કે મને ભણાવશે, એવું બોલે. ભણાવશે, જોબ કરાવશે એમ. અચ્છા, ભણાવશે નહીં, જોબ કરાવશે. એવું ભણવું ન પડે એટલે એને લગ્ન કર્યા આવે, તો લગ્ન કરીને સાસરે એમ કે આને ભણાવશું અમે. સારું, હાલો મોબાઈલ એડિટિંગ કરવા માંડ અને એડિટિંગ કરીને મળીએ. એટલે હવે તો આ હુઈ જ જાય, પછી હું વ્લોગ કરીશ થોડો, ચા બા બનાવીશ. તો બાકી આ હમણાં એડિટિંગ કરીને ઘોટાઈ ગઈ છે. નેક્સ્ટ પાર્ટમાં આ ઘોટાઈ ગયેલી છે. જામ ટોઈન શરત છે ના, તો ભલે હાલે. નેક્સ્ટ પાર્ટમાં આ ઘોટાઈ ગયેલી છે. જામ ટોઈન જેમ મેં કીધું હા સુઈ જ ગઈ છે. અને હું અહીંયા એડિટિંગ કરતો હતો, તો એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે હું પણ સુઈશ. એણે જ મને ચા બનાવી દીધો હતો પછી,
અને એ કાંઈ શૂટ નથી કર્યું. હૈલી જો બોલું છું ને એટલે ધીમેથી બોલવું પડશે. સારું, ચાલો તો આજનો બ્લોગ એન્ડ કરીએ. કાલથી મસ્ત નવરાત્રિના બ્લોગ આવશે, તો સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો. જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ. એ દેશ બધા એના કારણ નથી કરતી, ચાલ વાંધો નહીં. તો અત્યારે છે ને વાગ્યા છે, લેટ થઈ ગઈ થોડુંક મારે જવાનું. સોરી ગાઈઝ, તમને ખબર હે? તું કહી દે ને, પ્રમોશન કરી દે ને જલ્દી. હાલ